મિત્રો, લેક્ચર નંબર 7માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આગળના લેક્ચરમાં સાઉન્ડનેસ ટેસ્ટ વિશે ભણ્યા હતા અને બેઝિક ઇન્ફોર્મેશન કે એગ્રીગેટની આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી હતી કે એગ્રીગેટ વિશે આપણે જાણ્યું હતું કે એગ્રીગેટ શું છે, એ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં આપણે એગ્રીગેટનું શું મહત્ત્વ છે, એગ્રીગેટને લીધે કન્સ્ટ્રક્શનને શું ઇફેક્ટ થાય છે, તો એના વિશે થોડુંક ઇન્ફોર્મેશન લીધી હતી. હવે ત્યારબાદ આપણે ક્લાસિફિકેશન વિશે સમજ્યા હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન એક મેં ચાર્ટ દ્વારા તમને સમજાવ્યું હતું કે ક્લાસિફિકેશન કેવી રીતે થાય છે. તો કે બેઝડ ઓન સાઇઝને લીધે થાય, બેઝડ ઓન શેપને લીધે થાય, બેઝડ ઓન ટેક્સચરને લીધે થાય. તો એવી રીતે એના જે મહત્વના ભાગ કેવી રીતે પડે છે એની વિશે આપણે ડિટેલ ચર્ચા કરી હતી કે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ. હવે આજના લેક્ચરમાં આપણે જે વિષય આપણે ભણ્યા હતા એના વિશે આપણે થોડુંક ડિટેલ ભણવું છે. ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટને વિશે આપણે થોડુંક ડિટેલ અભ્યાસ કરવો છે. તો તેના વિશે ભણીએ તો એમાં પહેલું આવશે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ. ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન યુનિટ વેટ. હવે કોઈ બી એગ્રીગેટ હોય ત્યારે યાદ રાખજો કે એની સ્પેસિફિક ગ્રેવિટી 1.5 to 2.7ની વચ્ચે હોય છે. આ કાયમ યાદ રાખજો કે સ્પેસિફિક ગ્રેવિટી એગ્રીગેટની કેટલી હોય તો કે 1.5 to 2.7ની વચ્ચે. હવે એગ્રીગેટના આપણે 3 ભાગ કર્યા હતા: નોર્મલ વેટ એગ્રીગેટ, લાઇટ વેટ એગ્રીગેટ એન્ડ હેવી વેટ એગ્રીગેટ. હવે આપણે એક એકનો આપણે ડિટેલ અભ્યાસ કરવું છે. પહેલું છે નોર્મલ વેટ એગ્રીગેટ. નોર્મલ વેટ એગ્રીગેટ એટલે કે તમને ખબર પડે કે એનો વેટ કેટલો હશે, નોર્મલ હશે. નોર્મલ એટલે કે મધ્યમ વજનવાળું. નોર્મલ વેટ એગ્રીગેટની ડેન્સિટી, નોર્મલ વેટ એગ્રીગેટની ડેન્સિટી કેટલી હોય છે? 23 કિલોન્યુટન પર મીટર ક્યુબ ટુ 26 કિલોન્યુટન પર મીટર ક્યુબ. નોર્મલ વેટ એગ્રીગેટ આપણને બે રીતે મળે: નેચરલી એન્ડ આર્ટિફિશિયલી. નેચરલી એટલે કે આપણને કુદરતી દ્વારા, સ્ત્રોત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો કે કુદરતી સ્ત્રોત આપણી પાસે કયા હોય તો કે સેન્ડ. તો કે આપણે નદીનું વહેણ હોય તો એની બે બાજુથી આપણે જે કાપ તરાઈને આવે એની રીતે આપણને સેન્ડ મળે. ગ્રેવલ, તો કે આપણે પર્વતોને શું કરીએ, પ્રોસેસિંગ દ્વારા આપણે ગ્રેવલ પ્રોડ્યુસ કરીએ છીએ. ક્રશર રોક, ગ્રેનાઇટ, બેસાલ્ટ, એવી રીતે આપણે અલગ અલગ જે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટમાં આપણે બધું ભણી ગયા છે કે એનું પ્રોડક્શન કેવી રીતે. તો કે નેચરલી આ બધા એગ્રીગેટ છે એ શેમાં યુઝ થાય છે? નોર્મલ વેટ એગ્રીગેટ તરીકે. કે સાહેબ નોર્મલ વેટ એગ્રીગેટનો યુઝ શું? તો કે ઓલ ટાઈપ્સ ઓફ વર્ક, આરસીસી વર્કથી લઈને ઓલ ટાઈપ્સ ઓફ વર્કમાં આપણે જે યુઝ કરીએ છીએ, કયું યુઝ કરીએ છીએ? નોર્મલ વેટ એગ્રીગેટ. ધેન આર્ટિફિશિયલ. હવે આર્ટિફિશિયલ એટલે કે બીજી રીતે કુદરતી સ્ત્રોતને બીજી રીતે કરીને ઉપયોગ કરવું. એટલે કે બીજી રીતે આપણે કહીએ ને કે કોઈ ફેક્ટરી દ્વારા એનું પ્રોડક્શન કરવું કાં કંઈક મેનમેડ પદ્ધતિ દ્વારા એનું પ્રોડક્ટ કરવું. તો કે ધેટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ એગ્રીગેટ. તો કે આર્ટિફિશિયલ એગ્રીગેટ એટલે કે બ્રોકન બ્રિક્સ એટલે કે ઈંટોના ટુકડા, એર કુલ્ડ સ્લેગ, સેનિટાઈડ ફ્લાય એશ. ફ્લાય એશ એટલે કે તમને બધાને ખબર છે કે આપણે ફ્લાયસ યુઝ કરીએ છીએ, અને બ્લોટેડ ક્લે. તો કે આ બધાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? આર્ટિફિશિયલ એગ્રીગેટ તરીકે. તો કે ક્લિયર. તો કે નોર્મલ વેટ એગ્રીગેટ એની ડેન્સિટી કેટલી છે? 23 to 26 કિલોન્યુટન પર મીટર ક્યુબ. બે રીતે પ્રાપ્ત થાય છે, નેચરલી અને આર્ટિફિશિયલી. અને એનો યુઝ કોઈ છે? ઓલ એગ્રીગેટ. ઓલ એગ્રીગેટ આર યુઝડ ઇન ઓલ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન વર્ક. ક્લિયર. તો કે આ શું હતું? નોર્મલ વેટ એગ્રીગેટ. હવે બીજું આવશે લાઇટ વેટ એગ્રીગેટ. લાઇટ વેટ એગ્રીગેટની ડેન્સિટી 12 કિલોન્યુટન પર મીટર ક્યુબ છે. ક્લિયર. હવે આ વપરાય છે ક્યાં? તો કે દે પોઝેસ ગુડ થર્મલ ઇન્સ્યુલેશન એન્ડ ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી. એટલે કે હવે તમને ક્લિયર થઈ જાય કે આ સૌથી વધારે ક્યાં યુઝ થતું હશે? ઇન્ડસ્ટ્રી પર્પઝથી. કે જ્યાં ઇન્ડસ્ટ્રીલાઇઝેશન પર્પઝ છે, કે ત્યાં જ્યાં તમારે બ્રિક્સ પ્રોડક્ટ કરવી છે, કે બાય સપોઝ કે જ્યાં તમારે થર્મલ એવી ગુડ થર્મલ રેઝિસ્ટન્સવાળી કોઈ મેશનરી વોલ બનાવી છે, તો કે એવી જગ્યાએ તમે આનો યુઝ કરી શકશો. હવે લાઇટ વેટ એગ્રીગેટ છે એ પણ બે રીતે આપણને પ્રાપ્ત થાય છે: નેચરલી અને આર્ટિફિશિયલી. નેચરલીમાં આપણને પુમાઇસ, સ્કોરિયા, રાઇઝ હસ્ક અને સોડસ્ટ એવી રીતે આપણને પ્રાપ્ત થાય છે. અને આર્ટિફિશિયલી આપણને ફોર્મ સ્લેગ, બ્લોટેડ ક્લે, એક્સપાન્ડેડ સ્લે અને સેનિટાઈડ ફ્લાયસ દ્વારા આપણને આ પ્રાપ્ત થાય છે. ક્લિયર. તો કે એનો યુઝ કઈ જગ્યાએ થશે? મેન એનો યુઝ તમને આવડવો જોઈએ. લાઇટ વેટ એગ્રીગેટ છે તો એનો યુઝ આપણે ક્યાં થશે? ગુડ થર્મલ ઇન્સ્યુલેશન તરીકે અને ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટીઝ માટે. પછી હેવી વેટ એગ્રીગેટ હતું તો લાઇટ વેટ એગ્રીગેટ હતું એનો યુઝ ક્યાં થયો હતો?
તો કે ઓલ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન વર્ક એન્ડ લાસ્ટ ઇઝ હેવી વેટ એગ્રીગેટ હેવી વેટ એગ્રીગેટ એટલે કે એની ડેન્સિટી 50 કિલોન્યુટન મીટર ક્યુબ અને કન્સ્ટ્રક્શન ઓફ ન્યુક્લિયર રિએક્શન પાવર પ્લાન્ટ હવે ન્યુક્લિયર રિએક્ટર વિશે પાવર પ્લાન્ટ અત્યારે જે સૌથી વધારે આપણે કરીએ છીએ સૌથી વધારે આપણા દેશમાં વપરાતો એવો ન્યુક્લિયર ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ આપણે સૌથી વધારે અત્યારે એ પાવર પ્લાન્ટ આપણે બનાવીએ છીએ તો એ જગ્યાએ આપણે હેવી વેટ એગ્રીગેટનો યુઝ કરશું હેવી વેટ એગ્રીગેટ આપણે નેચરલી રીતે જ પ્રાપ્ત થાય છે તો કે કેવી રીતે તો કે બેરાઇટ મેગ્નેટાઇટ લિમોનાઇટ અને હેમિટાઇટ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે ક્લિયર તો કે આ શું હતું તો કે તમે જાણી લઈએ ફરીથી તો કે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન યુનિટ વેટ તો કેટલા હતા ત્રણ રીતે પ્રાપ્ત થાય નોર્મલ વેટ એગ્રીગેટ લાઇટ વેટ એગ્રીગેટ એન્ડ હેવી વેટ એગ્રીગેટ ક્લિયર specific gravity of aggregate between 1.5 to 2.7 remember next classification based on size હવે અત્યાર સુધી આપણે જાણતા હતા સાઇઝ બે રીતે આપણે વહેંચણી કરી હતી ફાઇન એગ્રીગેટ એન્ડ કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ એટલે કે 4.75 કરતા 4.75 mm કરતા જે નાની સાઇઝના એગ્રીગેટ છે એને આપણે ફાઇન એગ્રીગેટ કહીએ છીએ એનું બલ્કિંગ કેવું હોય છે મોર હોય છે અપ ટુ 40% અને ફાઇન એગ્રીગેટ ફિલ્સ વોઇડ બિટવીન કોર્સ એગ્રીગેટ એટલે કે હવે તમે જો મોટા આપણે બ્રોડર પથ્થર લઈએ બ્રોડર એગ્રીગેટ્સ હોય એની વચ્ચેના વોઇડ્સ હોય હવે આ વોઇડ્સને શું કરશે ફાઇન એગ્રીગેટ શું કરશે જલ્દીથી પૂરા કરશે એટલે કે ફાઇન એગ્રીગેટ્સ ફિલ્સ વોઇડ્સ બિટવીન કોર્સ એગ્રીગેટ એટલે કે શું કરશે વોઇડ્સને શું કરશે પૂરવાનું કામ કરશે હવે ફાઇન એગ્રીગેટ આપણે મુખ્યત્વે ત્રણ હોય છે નેચરલ સેન્ડ ક્રસ્ડ સ્ટોન અને ક્રસ્ડ ગ્રેવલ તો કે ત્રણ રીતે આપણને પ્રાપ્ત થાય છે હવે અહીંયા એક વસ્તુ મેં જાણવા જેવી અહીંયા લખી છે કે જે તમને ફ્યુચરમાં ખૂબ જ કામ લાગશે કે લોઅર સાઇઝ લિમિટ કે એગ્રીગેટની લોઅર સાઇઝ લિમિટ કેટલી છે 0.07 mm સાઇઝ ઓફ પાર્ટિકલ 0.06 mm થી 0.02 mm ની વચ્ચેના હોય એને સીલ્ડ કહેવાય અને 0.002 કરતાં જે નાના પાર્ટિકલ છે એને ક્લે અને લોમ કહેવાય કે ક્લે એટલે આપણે એના એગ્રીગેટમાં કન્સિડર કરતા નથી આપણે એગ્રીગેટને સૌથી નાનામાં નાનો એગ્રીગેટ 0.07 mm એટલે કે 0.07 mm નો હોય તો એને આપણે કન્સિડર કરીએ છીએ પણ આપણે ઉપયોગમાં એને કંઈ લેતા નથી પણ લોઅર સાઇઝ લિમિટ તરીકે લઈએ છીએ અને 0.06 mm થી 0.002 mm વચ્ચેનું જે એગ્રીગેટ છે કે જે સોઇલ છે એને આપણે સિલ્ટ કહીએ છીએ જે આપણે સોઇલ મેકેનિક્સમાં આપણે ડિટેલ ભણ્યા હતા અને 0.02 mm કરતાં જે નાની સાઇઝ છે એને આપણે ક્લે અને લોમ કહીએ છીએ ક્લિયર હવે IS 3831970 જે કોડ છે IS કોડ એમાં ફાઇન એગ્રીગેટને 4 ગ્રેડિંગ ઝોનમાં ડિવાઈડ કરવામાં આવી છે ખાસ યાદ રાખજો તમને કદાચ પૂછી શકે MCQમાં તો કે IS 3831970 માં ફાઇન એગ્રીગેટને 4 ગ્રેડિંગ ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલી છે હવે 4 ગ્રેડિંગ ઝોન આપણે પ્રેક્ટિકલ જ્યારે કરશું ત્યારે તમને હું ડિટેલ એનો અભ્યાસ કરાવીશ હવે કોર્સ એગ્રીગેટ એટલે ફાઇન એગ્રીગેટ 4.75 mm કરતાં જે નાની સાઇઝ હતી એને ફાઇન એગ્રીગેટ કીધું કોર્સ એગ્રીગેટ એટલે કે 4.75 એટલે કે 4.75 mm કરતાં જે એગ્રીગેટની સાઇઝ વધારે હોય તો એ કયા આવશે કોર્સ એગ્રીગેટ બલ્કિંગ કેવું છે વેરી સ્મોલ અથવા તો નિગ્લેક્ટેડ આપણે એને ગણી જ નથી શકતા એટલું અંશતઃ થાય છે કોર્સ એગ્રીગેટ ગીવ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ હવે આ કોર્સ એગ્રીગેટ છે એ શું કરે છે કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારવા માટે અગત્યનો ભાગ ભજવે છે હવે ગ્રેવલ ક્રસ્ડ એન્ડ સ્ટોન એ આપણે કોર્સ એગ્રીગેટ તરીકે લઈએ છીએ ક્લિયર તો કે બે મુખ્ય પ્રકાર થયા હવે આ તમે જોવો છો ધેટ ઇઝ કોલ્ડ ફાઇન એગ્રીગેટ હવે આ તમે જોવો છો ધેટ ઇઝ કોલ્ડ કોર્સ એગ્રીગેટ અને બીજી રીતે તમે જો ક્લાસિફિકેશન વેટ પ્રમાણે કરો ધેટ ઇઝ કોલ્ડ નોર્મલ વેટ એગ્રીગેટ ક્લિયર હવે ત્રીજો પાર્ટ પહેલો હતો ફાઇન એગ્રીગેટ બીજો હતો કોર્સ એગ્રીગેટ અને થર્ડ વન ઇઝ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ મેક્સિમમ એટલે કે સૌથી વધારેમાં વધારે સાઇઝ ધ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ should be as large as possible within specified limit but in no case greater than 1/4 of the minimum thickness of the member હવે IS 456-200 માં આપણને મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ વિશેની ડેફિનેશન ક્લિયર કરવામાં આવેલી છે હવે કોઈ બી કન્સ્ટ્રક્શન કામ હોય તો એની માટે એક લિમિટ કન્સિડર કરવામાં આવી છે કે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ આટલા હોવા જોઈએ બાય સપોઝ કન્સ્ટ્રક્શન વર્ક માટે મેં લખેલું છે કે RCC વર્ક એગ્રીગેટ હેવિંગ મેક્સિમમ સાઇઝ ઓફ 20 mm કન્સિડર એઝ સેટિસ્ફેક્ટરી હવે RCC વર્ક માટે તમારે 20 mm સાઇઝની
એગ્રીગેટને આપણે સેટિસ્ફેક્ટરી કન્સિડરિંગ કરેલી છે. 20 mm કરતાં બાય સપોઝ 22 mm હોય, 20 mm કરતાં 18 mm હોય, તો એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અને પર્સન્ટેજ ઓફ ફાઇનાન્સ અને પર્સન્ટેજ ઓફ કોર્સનેસ આપણે ફાઇન કરીએ છીએ. ક્લિયર? તો કે આપણે અત્યારે કન્સ્ટ્રક્શન માટે આપણે કઈ યુઝ કરશું? તો કે 20 mm ઇઝ સેટિસ્ફેક્ટરી યુઝ કરીએ છીએ. ક્લિયર? તો મેક્સિમમ આને શું કે 20 mm એટલે કે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ, કે સૌથી વધારે જથ્થો કોની આજુબાજુ હોવો જોઈએ? 20 mm સાઇઝનો હોવો જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. ક્લિયર? નેક્સ્ટ, પલ્મ કોન્ક્રીટ. હવે તમને જાણકારી મેળવું, પલ્મ કોન્ક્રીટ એટલે કે સૌથી વધારે, એના વિશે મેં અગાઉ પણ તમને ઘણી બધી વખત જાણકારીઓ આપેલી છે, વિડીયો લેક્ચર પણ તમને પ્રોવાઈડ કરેલા છે. પણ પ્લમ કોન્ક્રીટ એ એક ન્યૂ પદ્ધતિ છે. હવે એમાં શું કરે છે કે કોર્સ એગ્રીગેટ હોય છે, હમણાં હું તમને નીચે દેખાડું કે કોર્સ એગ્રીગેટ હોય એની વચ્ચે શું કરે, ફાઇન એગ્રીગેટ દ્વારા એનું વોઇડ્સને પોર્સ કરી દે. હવે પોર્સ થઈ જાય એટલે શું થઈ જાય? સોલિડ સ્ટેટ વોલ બની જાય. તો કે આ સોલિડ સ્ટેટ વોલને લીધે સ્ટ્રેન્થ શું થઈ જાય? વધે છે. તમને એનો જો એને એક્ઝામ્પલ આપું, ધેટ ઇઝ કોલ્ડ પલ્મ કોન્ક્રીટ. હવે તમે જોવો છો કે આજુબાજુ બોલ્ડર પથ્થરો છે. હવે બોલ્ડર પથ્થરોને લીધે અંદર શું કર્યું લોકોએ? ફાઇનાન્સનું એક લેયર કરી દીધું. એટલે કે અંદરના જે પોર્સ હતા, કે જે હવે બોલ્ડર પથ્થર હોય તો એની વચ્ચે સ્પેસ રહી હશે, વોઇડ્સ હોય, તો કે એને વોઇડ્સને શું કર્યા? એ લોકોએ પોર્સ કરી દીધા ફાઇનાન્સ કોન્ક્રીટનો યુઝ કરીને. તો કે ધેટ ઇઝ કોલ્ડ પ્લમ કોન્ક્રીટ. હવે પ્લમ કોન્ક્રીટ વિશે અત્યારે મુંબઈમાં સૌથી વધારે યુઝ થવા વાળો છે, કેમ કે મુંબઈમાં શું છે કે અત્યારે હાઈ રાઇઝ કન્સ્ટ્રક્શન યુઝ થાય. હવે હાઈ રાઇઝ કન્સ્ટ્રક્શન માટે જો એનું બેઝ તમારે પરફેક્ટ રાખવા માટે તમારે પમ્પ કોન્ક્રીટ એનું બેઝમેન્ટમાં કરવું કમ્પલસરી છે. તમે ઘણી વખત જો જોયું હશે તો તમને જોવા મળશે, અથવા તો તમે સર્ચ બી કરી શકો તો એના વિશે તમને વધારેમાં વધારે માહિતી તમને પ્રાપ્ત થશે. ક્લિયર? તો કે ધેટ ઇઝ કોલ્ડ પમ્પ કોન્ક્રીટ. તો એની વિશે આપણે માહિતી લઈએ. The pump concrete is defined as a mixture of coarse aggregate and cement that are placed below the foundation or footing of a structure so as to achieve a level surface of equal distribution load. Pump means large stone which are termed as boulder, એટલે કે મેં હમણાં જ કીધું બોલ્ડર મોટા પથ્થરો, or coarse aggregate. A quality rubble up to maximum limit 20% by volume of concrete is used when specially permitted. The rubble are placed on about 60 mm thickness, 60 centimeter thickness plastic concrete at certain distance apart, and then the plastic concrete is vibrated by powerful internal vibrator. The rubble sink into concrete. This method is incorporating large rubber in the concrete is called displacement concrete. Clear? તો કે આનો સૌથી વધારે યુઝ થાય છે અત્યારે મોડિફિકેશન માટે, એ ફૂટિંગ માટે, અને મોસ્ટલી આપણા દેશમાં કન્ટ્રી ઓફ ઇન્ડિયા સૌથી વધારે આપણે મુંબઈમાં યુઝ કરીએ છીએ. અને આ પદ્ધતિ આમ તો કહીએ તો કે બોમ્બેથી જ ઇન્ટ્રોડ્યુસ થઈ છે. સૌથી વધારે હજી બી તમે જો ઘણી બધી હાઈ રાઇઝ કન્સ્ટ્રક્શનમાં તમે જોશો તો તમને જોવા મળશે. ઓલ ઇન એગ્રીગેટ. ઓલ ઇન એગ્રીગેટ એટલે કે એના વર્ડમાં જેનો યુઝ છે ઓલ એટલે કે બધા, એગ્રીગેટ, ઓલ ઇન એગ્રીગેટ. ધ સમટાઈમ કમ્બાઇન ઓફ એગ્રીગેટ. Comparison different fraction of fine aggregate and coarse aggregate are available in natural. They are called all in aggregate. હવે તમને આપણે નેચરલી દરેક રીતે એગ્રીગેટ બે રીતે મળે, કાં તો એ ફાઇનાન્સ હોય કાં તો એ કોર્સ હોય. તો તમારે એને શું કરવું પડે? અલગ રીતે બોડીમાં એને અલગ રીતે ડિવાઈડ કરવું પડે. પણ ઘણી વખત આપણને જે એગ્રીગેટ એવું મળે છે એ કેવો એગ્રીગેટ મળે છે? ઓલ ઇન એગ્રીગેટ, કે એમાં કોર્સ એગ્રીગેટ પણ હોય છે અને એમાં ફાઇન એગ્રીગેટ પણ હોય છે. તો કે આવા એગ્રીગેટને શું કહીએ છીએ? ઓલ ઇન એગ્રીગેટ. All in one aggregate are not used for making high quality concrete. ક્યારે પણ જો તમે હાઈ સ્ટ્રેન્થ વાળું કોન્ક્રીટ યુઝ કરતા હશો ત્યારે એક પ્રકારનો એગ્રીગેટ ક્યારેય વાપરવામાં આવતો નથી. ક્લિયર? સિંગલ સાઇઝ એગ્રીગેટ. હવે સિંગલ સાઇઝ એટલે કે એક જ સાઇઝ. હવે મેં હમણાં જ કીધું આરસીસી માટે આપણે 20 mm એ મેક્સિમમ સાઇઝ નક્કી કરીને 20 mm સાઇઝના જ એગ્રીગેટ યુઝ કરવા છે, તો ધેટ ઇઝ કોલ્ડ સિંગલ સાઇઝ એગ્રીગેટ. When aggregate comprising majority of particle are of nearly same size are called single size aggregate. The 20 mm single size aggregate means aggregate most of which passes through 20 mm ISU size and major portion of which is retained on a 10 mm ISU. તો કે આ જે એગ્રીગેટ કેવા થશે? 20 mm size of aggregate, અને આને શું કહેશું આપણે? સિંગલ સાઇઝ એગ્રીગેટ. ક્લિયર?
તો કે આપણે ટોટલ 6 પાર્ટ ભણીએ અહીંયા. તો પહેલું ફાઇન એગ્રીગેટ, બીજું કોર્સ એગ્રીગેટ, ત્રીજું મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ, ચોથું પમ્પ કોન્ક્રીટ, પાંચમું શું ભણ્યા ઓલ ઇન એગ્રીગેટ, અને છઠ્ઠું સિંગલ સાઇઝ ઓફ એગ્રીગેટ. તો આ શું હતું ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ સાઇઝ. તો ક્લિયર, ક્લાસિફિકેશન બેઝડ ઓન સાઇઝ ઉપરથી આપણને એગ્રીગેટનું શું કર્યું વર્ગીકરણ કર્યું. તો આમાંથી તમને કોઈ બી તમને મોસ્ટલી બે ઉપર ખાસ ફોકસ કરવાનું, ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ. ક્લિયર, આ બે વસ્તુ તમને ખાસ આવડવી જોઈએ. ક્લિયર. નેક્સ્ટ, ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન શેપ. હવે શેપની આધારે પણ એનું વર્ગીકરણ થાય. તો તમે રાઉન્ડેડ એગ્રીગેટ જોયા હશે, ઇરેગ્યુલર એગ્રીગેટ જોયા હશે, એંગ્યુલર એગ્રીગેટ, ફ્લેકી એગ્રીગેટ અને ઇલોંગેટેડ. હવે અહીંયા નવું બે શબ્દ તમે જાણો છો, ફ્લેકી અને ઇલોંગેટેડ. આ બે એગ્રીગેટ વિશે આપણે ભવિષ્યમાં એના ટેસ્ટ દ્વારા પણ સમજવાનું છે. હવે રાઉન્ડેડ એગ્રીગેટ. રાઉન્ડેડ એગ્રીગેટ એટલે તમને બધાને ખબર છે, દરિયા કિનારાના વિસ્તારમાં તમે ઘણી જગ્યાએ જોયા હશે એક સરફેસિંગ એગ્રીગેટ એટલે લીસા પથ્થરો તમે જોયા હશે. તો કે એવા એગ્રીગેટને કેવા કહેવાય રાઉન્ડેડ એગ્રીગેટ. ફુલ્લી વોટર વન and completely shaped by attrition, contain minimum void ranging 32 to 33%, give minimum ratio of surface area to volume, thus requiring minimum cement paste to work good concrete. એટલે કે ઓછો સિમેન્ટ જોઈએ. It give better workability, interlocking between particle is less, bond is poor. બોન્ડિંગ થતું નથી, કેમ કે બોન્ડિંગ કોની વચ્ચે થાય, બે સ્પેસિંગ હોય તો એની વચ્ચે બોન્ડિંગ થાય, પણ લીસું હોય તો લીસાની વચ્ચે બોન્ડિંગ થાય ને સ્કીડિંગ થઈ જાય, અથવા તો શું થઈ જાય લપસે, સ્કીડ થઈ જાય. તો કે એની વચ્ચેનું બોન્ડિંગ પરફેક્ટ થતું નથી. કયા એગ્રીગેટમાં? રાઉન્ડેડ એગ્રીગેટમાં. અનસુટેબલ ફોર હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ. હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ માટે સુટેબલ નથી. હવે એનું પ્રાપ્ત કઈ જગ્યાએથી થાય છે? તો રિવર ઓર સીશોર ગ્રેવલ, અથવા તો નદી કિનારાના પટ્ટામાં, અથવા તો દરિયાના કિનારે ડેઝર્ટમાં આપણને પ્રાપ્ત થાય છે. સીશોર એન્ડ વિન્ડ બ્લોન સેન્ડ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર. ફરીથી એક વખત રાઉન્ડેડ એગ્રીગેટ, ફુલ્લી વોટર વન અને કમ્પ્લીટલી શેપ બાય ઇટરેશન, કન્ટેન મિનિમમ વોઇડ રેન્જિંગ ફ્રોમ 32 to 33%, give minimum ratio of surface area to volume, thus requiring minimum cement paste to make good concrete. It gives better workability, interlocking between particles is less, bond is poor, અનસુટેબલ ફોર હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ. કઈ જગ્યાથી પ્રાપ્ત થાય છે? તો કે રિવર અને શિશોર ગ્રેવલમાંથી, ડેઝર્ટમાંથી, શિશોર એન્ડ વિન્ડ બ્લોન સેન્ડ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હવે તમે જોવો છો આ રાઉન્ડેડ એગ્રીગેટ, જો એકદમ લીસા સપાટીવાળા તમે ઘણી વખત જોયા હશે. એની આખી સપાટી કેવી થઈ ગઈ હોય છે? વેન એટલે કે વોટર દ્વારા એનું ઘસારાને લીધે સપાટી કેવી થઈ ગઈ હોય છે? લીસી. તમે જો ક્લિયર. તો ધેટ ઇઝ કોલ્ડ રાઉન્ડેડ એગ્રીગેટ. હવે નેક્સ્ટ, હવે સરફેસ ઉપરથી તમને ખબર પડે તો કે બીજા એગ્રીગેટ તમારા આવશે ઇરેગ્યુલર એગ્રીગેટ. ઇરેગ્યુલર યાની કે કોઈ શેપ નથી એનો, ઇરેગ્યુલર છે. તો કે નેચરલી ઇરેગ્યુલર પ્રાપ્ત થાય છે. કન્ટેન હાયર પર્સન્ટેજ વોઇડ રેન્જિંગ. ઓલામાં 32 to 33, આમાં કેટલું છે? 35 to 38% વોઇડ રેન્જિંગ થાય છે. More cement paste for given workability, interlocking between the particle through better than rounded aggregate કરતા નેચરલી ઇરેગ્યુલર એગ્રીગેટમાં જે બોન્ડિંગ છે કેવું છે? સારું એવું. કોની કરતા? રેગ્યુલર એગ્રીગેટ કરતા. અથવા તો કેવી સાઇઝ? લીસી સપાટી કરતા ઇરેગ્યુલર એગ્રીગેટનું સપાટીમાં એનું ઇન્ટરલોકિંગ સારું છે. ક્લિયર. ઇનએડિક્વેટ ફોર હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ. સારું, ઇનએડિક્વેટ ફોર હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ પ્રાપ્ત કઈ જગ્યાથી થાય છે? પીચ સેન્ડ એન્ડ ગ્રેવલ, લેન્ડ, ડક ફ્લેન્ટ્સ અને ક્યુબોઇડ રોક દ્વારા એનું પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, એંગ્યુલર એગ્રીગેટ. એંગ્યુલર એટલે કે અણીદાર અથવા તો કોઈ એંગલ ક્રિએટ કરતું હોય. હવે એંગલ કોઈ જરૂરી નથી કે કોઈ સ્પેસિફાઈ એંગલ જ ક્રિએટ કરતું હોય. એંગ્યુલર એટલે કે એક એંગલ આકારના જે પથ્થરો એને આપણે શું કહીએ છીએ? એંગ્યુલર એગ્રીગેટ. વેલ ડિફાઇન એજ એટલે કે એની એજ કેવી હોય છે? વેલ ડિફાઇન એટલે કે તમે ડિફાઇન કરી શકો એવી એજ હોય. ઇન્ટરસેક્શન ઓફ રફલી પ્લાનર ફેસ. અંદરની ફેસ કેવી હોય છે? રફલી હોય છે, કોઈ લીસી નથી હોતી. રફલી પ્લાનર સ્પેસ. મેક્સિમમ પર્સન્ટેજ ઓફ વોઇડ 38 to 40%. હવે તમે રાઉન્ડેડ એગ્રીગેટ જો એનું જે વોઇડ પર્સન્ટેજ રેન્જિંગ હતું એની કરતાં
અત્યારે તમે એંગ્યુલર એગ્રીગેટનું રેન્જિંગ 38 to 40%. ઇન્ટરલોકિંગ બિટવીન પાર્ટિકલ ઇઝ ગુડ, પ્રોવાઇડ ગુડ બોન્ડિંગ કેપેસિટી. They require more cement paste to make workable concrete of high strength compared to rounded aggregate. Crushed rock, all of type, talus, screes, આ બધા કયા એગ્રીગેટ કહેવાય? એંગ્યુલર એગ્રીગેટ. ક્લિયર? નેક્સ્ટ ફ્લેકી એગ્રીગેટ. હવે ફ્લેકી એગ્રીગેટની ડેફિનેશન ખાસ સમજવા જેવી છે. લિસ્ટ ડાયમેન્શન. લિસ્ટ ડાયમેન્શન એટલે કે બે પ્રકારના ડાયમેન્શન આવે, એક લોન્જિટ્યુડિનલ ડાયમેન્શન આવે અને એક લેટરલ ડાયમેન્શન આવે. હવે આ બે ડાયમેન્શનમાંથી જે નાનું હોય તેને આપણે શું કહીએ છીએ? લિસ્ટ ડાયમેન્શન. હવે લિસ્ટ ડાયમેન્શન બાય સપોઝ થિકનેસ છે, તો થિકનેસ ઇઝ લેસ દેન 0.6 એટલે કે 3/5 પાર્ટ્સ ઓફ ઇટ્સ મીન ડાયમેન્શન ઇઝ ટર્મ એઝ ફ્લેકી. ફ્લેકી એગ્રીગેટ. ફ્લેકી એગ્રીગેટની ડેફિનેશન કે લિસ્ટ ડાયમેન્શન ઇઝ લેસ દેન 0.6 કરતાં એનું ડાયમેન્શન કેવું હોવું જોઈએ? ઓછું. તો એવા એગ્રીગેટને શું કહીએ છીએ આપણે? ફ્લેકી એગ્રીગેટ. ફ્લેકી એગ્રીગેટ વર્કેબિલિટીને શું કરે છે? રિડ્યુસ કરે છે. એડવર્સલી અફેક્ટ ઓન ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ should not be more than 50% in the mass of aggregate. લ્યુમિનેટેડ રોક્સ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે બીજું ઇલોંગેટેડ. ઇલોંગેટેડ એગ્રીગેટ એટલે કે the aggregate whose greater dimension is greater than greatest dimension એટલે કે એની લેન્થ, લેટરલ ડાયમેન્શન અને લોન્જિટ્યુડિનલ ડાયમેન્શન એમાંથી જે ઓછું હોય એ આપણે ફ્લેકીમાં લીધું હતું, પણ ઇલોંગેટેડમાં શું કહે છે કે સૌથી વધારે હોય એ સેવું હોય કે બાય સપોઝ લોન્જિટ્યુડિનલ વધારે હોય કે લેટરલ વધારે હોય, એમાંથી આપણે એક જે ગ્રેટેસ્ટ છે એને આપણે કન્સિડર કરવાનું. એનું 1.8 કરતાં મીન ડાયમેન્શન ઇઝ કોલ્ડ ઇલોંગેટેડ એગ્રીગેટ. એટલે કેવું હોવું જોઈએ? ગ્રેટર હોવું જોઈએ. કયું? લોન્જિટ્યુડિનલ અથવા તો લેટરલ. આ બે ડાયમેન્શનમાંથી જે સૌથી વધારે હોય એ વધુ હોવું જોઈએ. કોની કરતાં? 1.8 કરતાં. એનો ગુણોત્તર ડિસાઇડ કરેલો હોય છે. એની કરતાં વધારે હોય તો એવા એગ્રીગેટને શું કહીએ છીએ આપણે? ઇલોંગેટેડ એગ્રીગેટ. ઇલોંગેટેડ એગ્રીગેટ પણ શું કરે છે? વર્કેબિલિટીને રિડ્યુસ કરે છે. ઇલોંગેટેડ પાર્ટિકલ ઓલ્સો એડવર્સલી અફેક્ટ ધ ડ્યુરેબિલિટી. હવે ડ્યુરેબિલિટી એટલે શું? હવે ડ્યુરેબિલિટી એટલે કે O2, CO2 અને વોટર આ ત્રણેયને રોકી રાખવા માટે જે એક ફેક્ટર કન્સિડર થતું હોય એને ડ્યુરેબિલિટી કહેવાય. પણ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ અને સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટને શું કરે છે? એડવર્સલી અફેક્ટ કરે છે. કોણ? ઇલોંગેટેડ એગ્રીગેટ. should not be more than 50% in the mass of aggregate. કે 15% કરતાં વધારે એગ્રીગેટનો માસ હોવો જોઈએ નહીં. જો હશે તો સ્ટ્રેન્થને શું કરશે? અફેક્ટ કરશે. આ પણ લેમિનેટેડ રોક્સ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો કે આપણે અત્યારે એગ્રીગેટ લીધા. હવે જો તમે અહીંયા ઇલોંગેટેડ એગ્રીગેટ આવી રીતનું હોય. હવે એની લેટરલ સાઇઝ તમે જો કેટલી સૌથી વધારે સાઇઝ દેખાય છે તમને? એનો ગુણોત્તર 1.8 કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોય. તો એવા સાઇઝને શું કહેવાય? ઇલોંગેટેડ એગ્રીગેટ. હવે તમે અહીંયા જો ફ્લેકીનેસ એગ્રીગેટ તમને દેખાય છે. હવે ફ્લેકીનેસ એગ્રીગેટમાં તમે શું વાત કરી કે એનું લેટરલ અથવા તો લિનિયર ડાયમેન્શનને કે જે કેવું હોય? લીસ્ટ હોય એટલે કે ઓછું ડાયમેન્શન હોય એને કન્સિડર કરીને એ કેવું હોવું જોઈએ? 0.6 કરતાં વધારે હોય તો એવા એગ્રીગેટને શું કહેવાય? ફ્લેકી એગ્રીગેટ. ક્લિયર? તો કે તમને ફ્લેકી અને ઇલોંગેશન એગ્રીગેટની વિષય અહીંયા જો તમને દેખાડ્યું છે, ફોટો દ્વારા માહિતી આપી. નેક્સ્ટ હવે જુદા જુદા એગ્રીગેટની સ્પેસિફિસિટી અને એની રફનેસ વિશે ચર્ચા કરી છે. કેવી રીતના હોય જો અહીંયા તમને દેખાશે. હવે અહીંયા જો એંગ્યુલર એગ્રીગેટ કેવી રીતના એનું શેપ જો દરેક જગ્યાએ એનું કોઈ એંગલ કેવો હોય સ્પેસિફાય હોતો નથી. પણ હા, તમને એક્સિડન્ટ થઈ જાય કે આ જગ્યાથી એંગલ છે અને બાકીની સપાટી કેવી હોય છે? રફનેસ હોય. રાઉન્ડેડ એગ્રીગેટ તમે જોઈ શકો છો. ફ્લેકી એગ્રીગેટ એટલે કે કેવું હોય? જો તમે એની થિકનેસ 0.6 કરતાં કેવી હોય? વધારે હોય. ઇલોંગેટેડ એટલે કે એની ડાયમેન્શન જેનું વધારે હોય 1.8 કરતાં, એવા એગ્રીગેટને ઇલોંગેટેડ એગ્રીગેટ કહેવાય. ફ્લેકી અને ઇલોંગેટેડ બંને ટાઈપ્સના એગ્રીગેટ ચપટા બી હોય અને લાંબા બી હોય. તો એક એવા કેવા એગ્રીગેટ? ફ્લેકી એગ્રીગેટ. ફ્લેકી અને ઇલોંગેટેડ. એંગ્યુલર એગ્રીગેટ વિશે માહિતી આપી છે. રાઉન્ડેડ એગ્રીગેટ વિશે. ક્લિયર? તો કે આ શું હતું? ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ વિશે આપણે સમજ્યા. હવે ક્લાસિફિકેશન બેઝડ ઓન ટેક્સચર. ટેક્સચર એટલે કે એની સપાટી. તો કે સપાટી કેવી હોવી જોઈએ? તો કે એના અલગ અલગ પ્રકાર છે. ગ્લેઝી હોવી જોઈએ, સ્મૂથ હોવી જોઈએ, ગ્રેન્યુલર હોવી જોઈએ, ક્રિસ્ટાલાઇન હોવી જોઈએ અને હનીકોમિંગ અથવા તો પોરસ સપાટી હોવી જોઈએ. હવે એમાં ક્રિસ્ટાલાઇન છે એને પાછા આપણે 3 પ્રકારે યુઝ કરીએ છીએ.
ફાઇન, મીડિયમ અને કોર્સ. હવે ફાઇન એગ્રીગેટ ક્રિસ્ટલાઇન છે તો એને બેસાલ્ટ તરીકે યુઝ કરીએ છીએ. મીડિયમ છે તો એને ડોલોરાઇટ અને ગ્રેનોફાઇટ તરીકે યુઝ કરીએ છીએ. અને કોર્સ છે એને ગબ્બો, ગ્નેઇસ અને ગ્રેનાઇટ દ્વારા આપણે યુઝ કરીએ છીએ. ગ્લેસી એગ્રીગેટમાં એનું એક ઉદાહરણ છે બ્લેક ફ્લિન્ટ. સ્મૂથ છે એમાં ચર્ટ, સ્લેટ અને માર્બલ એ સ્મૂથ એગ્રીગેટમાં આપણે યુઝ કરીએ છીએ. ગ્રેન્યુલરમાં આપણે સેન્ડસ્ટોન અને ઓલોલાઇટ્સ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ કયા હતા? ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટ્રક્ચરના ગ્રુપ વાઇઝ એનું ડિવાઇડ કરેલું. આ એને ગ્રુપમાં ડિવાઇડ કરેલા છે: ગ્લેસી, સ્મૂથ, ગ્રેન્યુલર, ક્રિસ્ટલાઇન અને હનીકોમ્બિંગ એન્ડ પોરસ. તમને કોઈ એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને પૂછી શકે કે કયા ગ્રુપમાં ટેક્સચરને ડિવાઇડ કરેલા છે. તમને 4 નામ આપે અને એમાંથી કોઈ બી એક નામ કેવું હોય, બહારનું હોય, પણ તમે જો રીડ કરેલું હોય કે ગ્લેસી, સ્મૂથ, ગ્રેન્યુલર, ક્રિસ્ટલાઇન અને હનીકોમ્બ આ એના ગ્રુપ વાઇઝ ડિવાઇડ કરેલા છે ટેક્સચરને, તો આમાંથી કોઈ બહારનું નામ પણ તમારી સમક્ષ આવશે તો તમે તરત એને ઓળખી શકશો. ક્લિયર? તો કે ક્લાસિફિકેશન બેઝડ ઓન ટેક્સચર. તમે બીજી રીતે કહી કે કોઈ એક એગ્રીગેટનું નામ આપેલું તો કે આને કયા ગ્રુપમાં આપણે નાખીએ છીએ, તો આપણે હવે બાય સપોઝ બ્લેક ફ્લિન્ટ કહી તો આપણને ખબર છે તો કે આને આપણે ગ્લેઝી ગ્રુપમાં રાખી શકીએ. બાય સપોઝ તમને કહી કે બેસાલ્ટને આપણે કયા ગ્રુપમાં રાખીએ છીએ તો આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો ક્રિસ્ટલાઇન. પછી તમને કહે ગબ્બો શેમાં રાખીએ છીએ તો ગબ્બો આપણે તરત જ કહી શકીએ ક્રિસ્ટલાઇન. ક્લિયર? હવે નોટ્સ આપેલી છે. સરફેસ સ્ટ્રક્ચર ડિપેન્ડ્સ અપોન ધ રિલેટિવ ડિગ્રી ટુ વિચ પાર્ટિકલ સરફેસ આર પોલિશ્ડ ઓર ડલ, સ્મૂથ ઓર રફ. એની ઉપર ડિપેન્ડ્સ કરે. ડિપેન્ડ્સ ઓન હાર્ડનેસ, ગ્રેન સાઇઝ અને પોર સ્ટ્રક્ચર ઉપર મોસ્ટલી ડિપેન્ડ્સ કરે છે. હવે આ સાથે આપણે શું સમજ્યા કે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે સંપૂર્ણતઃ આપણે માહિતી લીધી. તો કે પહેલું આપણે શું લીધું? ક્લાસિફિકેશન ઓફ વેઇટ. તો કે વેઇટને આપણે મુખ્યત્વે 3 પ્રકારમાં યુઝ કર્યા. તો કે નોર્મલ વેઇટ એગ્રીગેટ, લાઇટ વેઇટ એગ્રીગેટ અને હેવી વેઇટ એગ્રીગેટ. એની પછી આપણે શું ભણ્યા? ક્લાસિફિકેશન ઓફ સાઇઝ. તો સાઇઝને આપણે યુઝ કર્યું ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, ઓલ ઇન એગ્રીગેટ, મેક્સિમમ સાઇઝ એગ્રીગેટ, પમ્પ કોન્ક્રીટ, એના વિશે સિંગલ સાઇઝ એગ્રીગેટ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. એના પછી ક્લાસિફિકેશન ઓફ શેપ. તો શેપમાં આપણે શું યુઝ કર્યું? રાઉન્ડેડ એગ્રીગેટ, આપણે રાઉન્ડેડ એગ્રીગેટ યુઝ કર્યા. પછી કયા યુઝ કર્યા? રફનેસ એગ્રીગેટ. એની પછી આપણે કયા યુઝ કર્યા? એંગ્યુલર એગ્રીગેટ. એની પછી આપણે કયું એગ્રીગેટ યુઝ કર્યું? તો કે ઇલોંગેટેડ અને ફ્લેકીનેસ એગ્રીગેટનો ખ્યાલ લીધો. તો કે કયા હતા? શેપ ઓફ એગ્રીગેટ. એના પછી આપણે લાસ્ટમાં શું દીધું? ટેક્સચર ઓફ એગ્રીગેટ. આ સાથે આપણે એગ્રીગેટ વિશે સંપૂર્ણતઃ અભ્યાસ કર્યો. હવે આપણે એગ્રીગેટની સ્ટ્રેન્થ વિશે અભ્યાસ કરવો છે. હવે સ્ટ્રેન્થ ઓફ એગ્રીગેટ ડિપેન્ડ્સ ઓન ટેસ્ટ પરફોર્મ ફોલોઇંગ ટેસ્ટ. આપણા નીચેના ટેસ્ટ વિશે એક એક કરીને સમજવાનું છે. એમાં પહેલું છે એગ્રીગેટ ક્રશિંગ વેલ્યુ ટેસ્ટ, બીજું છે એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ, ત્રીજું છે એગ્રીગેટ એબ્રેઝન વેલ્યુ ટેસ્ટ અને લાસ્ટ 10% ફાઇનાન્સ વેલ્યુ ટેસ્ટ. હવે આ ટેસ્ટ તમને 2 રીતે કામમાં લાગશે. એક તો આ ટેસ્ટ તમે ટ્રાન્સપોર્ટેશનમાં બી યુઝ કરી શકશો અને આ ટેસ્ટ દ્વારા તમે કોન્ક્રીટમાં બી યુઝ કરી શકશો. તો હું 2 વેથી તમને આ ટેસ્ટને એક્સપ્લેન કરીશ. તો ખાસ આ લેક્ચર પસંદ આવ્યો હોય તો બેલ આઇકોન ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો ચેનલને અને પછીના વિડીયોને જોવા માટે ખાસ આ ચેનલને જોતા રહો અને એની અપડેટ મેળવતા રહો. તો આપ સર્વેનો થેન્ક યુ. લેક્ચરો તમે એટેન્ડ કરો અને કોન્ક્રીટ ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે અને પ્રેક્ટિકલી તમે એનું માહિતી લો તે બદલ આપ સર્વેને ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. થેન્ક યુ ઓલ.